અમદાવાદમાં સામાન્ય સભાની મળેલી બેઠકો પણ ગાજ્યો હતો। આમાં અમદાવાદના વિપક્ષ નેતાઓ દ્વારા આરોપ કરવામાં આવ્યા। સામાન્ય સભામાં BRTSને લઈને મોટા આરોપો જોવા મળ્યા। સોનાથી અથવા સોનાના પાણીથી રોડ બનાવવામાં આવ્યા, 146 સ્ટેશન બનાવવામાં આવ્યા, 1 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા, પણ હાલમાં તેની હાલત ખૂબ ખરાબ છે। 54 કેબિન સ્ટેશન બનાવવામાં આવ્યા। 900 કરોડમાં 46 કિલોમીટરના BRTS રોડનું કામ થયું। 1 કિલોમીટર માટે અંદાજિત 100 કરોડનો ખર્ચો થાય છે, ત્યારે 392 લાખની આવક 5 વર્ષમાં થઈ છે। કોંગ્રેસ સરકારે જનતા માટે ગ્રાન્ટ આપી હતી, જે BRTS પાછળ વાપરવામાં આવી હતી, પણ હાલ BRTS રૂટ અને તેના સ્ટોપની ખસ્તા હાલત છે, તે પ્રકારના આરોપો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે લગાવ્યા છે અને કોર્પોરેશનને બાનમાં પણ લીધું છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ, તે સાંભળીએ। अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में कांग्रेस के समय दरमियान कांग्रेस ने JNNURM के अंतर्गत अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन को BRTS दी गई। वही BRTS प्रोजेक्ट को फेलियर करने का कार्य भारतीय जनता पार्टी ने किया है। पिछले 5 वर्षों में 386 करोड़ 22 लाख रुपए की इनकम BRTS के द्वारा की गई, जिसमें एक्सपेंस देखा जाए तो 897 करोड़ रुपए का एक्सपेंस किया गया, यानी कि पिछले 5 वर्षों में ही 511 करोड़ रुपए का लॉस भारतीय जनता पार्टी ने BRTS प्रोजेक्ट में किया है। सबसे बड़ी बात तो ये आती है कि जो एक ट्रांसपोर्ट सर्विस होती है वो सेवा के रूप में चलाई जाती है, लेकिन सबसे बड़ी बात यह है कि जब 197 करोड़ रुपए का एक्सपेंस किया जाता हो और फिर भी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के BRTS के जो बस स्टॉप है, जिसे एक बस स्टॉप 146 बस स्टॉपों को बनाया गया, जिसमें 1 करोड़ रुपए का खर्च वो बस स्टॉप बनाने में किया गया। जब इतना बड़ा खर्च किया जाता हो और फिर भी BRTS सेवा के जो बस स्टैंड हो उनकी मरम्मत ना की जाती हो, टूटी फूटी हालत में दिखाए जाते हो, वहां पर साफ सफाई ना की जाती हो, तो कहीं ना कहीं इतने वर्षों में ये 897 करोड़ रुपए का जो एक्सपेंस किया गया है उसमें बहुत बड़ा भ्रष्टाचार हुआ है। 97 किलोमीटर की BRTS का रूट उस समय भारतीय जनता पार्टी ने बनाया गया था, जिसमें 984 करोड़ रुपए का खर्च किया गया, यानी कि इसका टोटल लगाया जाए, इसकी एवरेज लगाई जाए तो 1 किलोमीटर के पीछे 10 करोड़ रुपए का खर्च भारतीय जनता पार्टी ने JNNURM की ग्रांट के अंतर्गत किया गया। कांग्रेस ने वो बजट अहमदाबाद शहर की जनता को सेवा के लिए भेजा गया, लेकिन भारतीय जनता पार्टी ने उस बजट में भी कहीं ना कहीं कॉन्ट्रैक्टरों के साथ मिलकर जो भ्रष्टाचार किया गया, आज BRTS पूरी तरीके से फेलियर साबित दिखाई देती है, लॉस में चल रही है और कहीं ना कहीं अहमदाबाद शहर की जनता की सेवा के लिए नहीं, लेकिन उनके दिमाग का और सर का दुखावा बन के रह चुकी है। આપણે સાંભળ્યા આ હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ। તેમણે જે ખર્ચાઓ BRTSમાં કરવામાં આવ્યા છે, છતાં અત્યારે દયનીય સ્થિતિ જોવા મળતી હોય તે પ્રકારના આરોપો તેઓ કરી રહ્યા છે। ત્યારે આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમણે થોડાક દિવસ પહેલાં BRTSની એક સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી, જેમાં એર કન્ડિશનરની બાબત હોય, પાણીના જગની વ્યવસ્થા સ્ટેશનો પર નથી, તેમાં જે લોકોને હાલાકી પડતી હોય તે પ્રકારે પોતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી કબૂલી રહ્યા છે। શું કહી રહ્યા છે પહેલાં તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તે સાંભળી લો। BRTSની અંદર સામાન્ય જનતા તરફથી એર કન્ડિશન બંધ હોવાનું અથવા તો ન ચાલતા હોવાની મને ફરિયાદ મળી હતી। તદુપરાંત કેટલેક બસ સ્ટેન્ડની અંદર પાણીના જગ પણ ન હતા। એની અમે રૂબરૂ મુલાકાત BRTSની અંદર મુસાફરી કરી। પરિણામે આપણે વાત કરીએ કે કેટલીક બસોની અંદર જે વાતાનુકૂલિત BRTS છે એ એર કન્ડિશન ચાલતા નહોતા, તેને સર્વિસ કરવાની જરૂરિયાત હતી। પરિણામે તમામ BRTSના આપણે જે હોલ્ડરો છે એને બોલાવીને અમારા ડિવાઇન્સે મિટિંગ કરી હતી અને તમામ બસોની અંદર વાતાનુકૂલિત સર્વિસ સારી રીતે ચાલે અને ગરમીની અંદર કોઈ તકલીફ ના પડે એ માટે એના એક્શન લેવા માટેની સૂચના આપવામાં આવી હતી। તદુપરાંત દરેક સ્ટેન્ડ ઉપર આપણે વાત કરીએ કે પાણીના જગ હોય અને ORS પાવડર ગરમીની અંદર હોય તે માટેની સૂચના આપવામાં આવી હતી। આ તમામ સૂચનાઓનું પાલન કરી દેવામાં આવ્યું છે અને BRTSની અંદર જે 1.5 લાખ જેટલા મુસાફરો સારી રીતે અત્યારે હાલમાં મુસાફરી કરી રહ્યા છે। આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી। તેમણે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે અને જે અવ્યવસ્થાઓ BRTSમાં સર્જાય છે તેને લઈને આગામી સમયમાં જે તે કોન્ટ્રાક્ટર છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે।
સાથે આટલું જ નહીં, સામાન્ય સભાની બેઠકમાં નકલી ઘી, નકલી પનીરનો મુદ્દો પણ ગાજ્યો હતો. રેસ્ટોરન્ટમાં ચેકિંગ મામલે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે કોર્પોરેશનમાં લોકોને સારી રીતે હાઇજેનિક વસ્તુઓ મળી રહે તે માટે કોર્પોરેશનના અધિકારીઓ છે તે વ્યવસ્થિત કામગીરી નથી કરી રહ્યા. સાથે જ તેમણે આ મામલે ગત વર્ષે જે સેમ્પલો લેવામાં આવ્યા છે તેમાં માત્ર 464 જ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી તેવા આરોપ તેઓ કરી રહ્યા છે. કોર્પોરેશન સામે જે તેમણે આરોપ કર્યા છે તેના કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. શું કહી રહ્યા છે શહેજાદ ખાન પઠાણ તે સાંભળી લો. વિભાગ છે, ફૂડ વિભાગ છે, શહેરના રેસ્ટોરન્ટ ચેકિંગ કઈ રીતે થઈ રહ્યું છે, કેવા આંકડાઓ ચોંકાવનારા સામે આવ્યા છે? अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन का कार्य सिर्फ नल गटर और रोड का नहीं है, लेकिन अहमदाबाद शहर को यदि स्मार्ट सिटी का टैग दिया जाता हो और सिंगापुर जैसे शहर से कंपेयर किए जाने की भारतीय जनता पार्टी बात करती हो, तो अहमदाबाद शहर के जो रेस्टोरेंट है जनता के लिए उन्हें हाइजीन फूड देने का कार्य भी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की जिम्मेदारी है. भारतीय जनता पार्टी के राज में नकली अधिकारी पकड़ाते हैं, नकली कोर्ट पकड़ाती है, नकली जेल पकड़ाती है, लेकिन इनके राज में नकली पनीर और नकली घी भी पकड़ाने का कार्य चल रहा है. अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अंडर में और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने जिन्हें लाइसेंस दिया गया है, ऐसे अहमदाबाद शहर में 1685 होटल और रेस्टोरेंट चल रहे हैं जो कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में लिस्टेड है. आरोग्य विभाग जो फूड चेकिंग करता है, उस विभाग के द्वारा पिछले 3 वर्षों में सिर्फ और सिर्फ 464 रेस्टोरेंट के फूड का सैंपल लिया गया है. यानी कि एक साल के आप एवरेज लगाइए तो 1685 में से सिर्फ 154 रेस्टोरेंट के फूड चेकिंग की गई है. 1531 रेस्टोरेंट और होटल की चेकिंग ही नहीं की जाती हो. सबसे बड़ी बात तो यह है कि लगातार मीडिया के माध्यम से अहमदाबाद शहर की जनता को देखने मिला है कि कई रेस्टोरेंट ऐसे हैं जहां पे खाने में कहीं ना कहीं जीवात पकड़ाते हो, नकली प्रोडक्ट यूज किए जाते हो. और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन जो 15,000 करोड़ रुपए के बजट की बात करता है और जिसका फूड डिपार्टमेंट रेस्टोरेंट की चेकिंग करने में भी नाकामयाब रहता हो, तो ये साफ दिखाता है कि भारतीय जनता पार्टी के राज में और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के राज में नकली घी और नकली पनीर का सिलसिला रुकने वाला नहीं है. लगातार अहमदाबाद शहर की जनता के स्वास्थ्य के साथ खिलवाड़ हो रहा है और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में कांग्रेस पार्टी ये मांग करती है कि फूड डिपार्टमेंट को स्ट्रिक्टली होकर सभी रेस्टोरेंट का ईयरली एक बार चेकिंग करना बहुत जरूरी है और ये मांग कांग्रेस पार्टी ने सदन में भी उठाई है. આપણે સાંભળ્યા હતા વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ. તેમના આરોપો ગંભીર માનવામાં આવી રહ્યા છે. કોર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગ સામે તેમણે સવાલ ઉઠાવ્યા છે. ત્યારે આ મામલાને લઈને જે અમદાવાદમાં નકલી ઘી, નકલી પનીર સહિતની વસ્તુઓ પકડાઈ રહી છે તે મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ વિપક્ષના આરોપોને ફગાવ્યા છે. સાથે જ તેમણે કહ્યું છે કે પહેલાંની સરખામણી અત્યારે વધારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ટેકનોલોજી સજ્જ સાથે ફૂડ સેફ્ટી વિભાગની ટીમ છે તે કામગીરી કરતી હોય છે. ત્યારે આ પ્રકારના આરોપોને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો. આંકડા બતાવે છે કે હોટલોમાં માત્ર 400 હોટલોમાં ચેકિંગ છે. અત્યારે નકલી ઘી, પનીર એ બધું પકડાઈ રહ્યું છે. કાર્યવાહી નથી થઈ તેવા વિપક્ષના આક્ષેપ. મહાનગરપાલિકાની અંદર ફૂડ ચેકિંગ માટે પહેલા કરતા ત્વરિત અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી હોય છે. રસ હોય, આપણે વાત કરીએ કે પનીર હોય, તદુપરાંત ઘી હોય, આ દરેક બાબતની આપણે વાત કરીએ કે ચેકિંગ કરવામાં આવતું હોય છે. અને હાલમાં તો અમે ટેકનોલોજીનો ઉપયોગ કરી બોડી ઓન કેમેરા, જે અમારા સોલ ઇન્સ્પેક્ટરો છે એ આપણે વાત કરીએ કે બોડી ઓન કેમેરા લઈ આનું પનીર અથવા તો બીજી વસ્તુનું ચેકિંગ કરી રહ્યા છે. વિપક્ષ પાસે જે આંકડો છે એ બિલકુલ ઓછો છે, ફિગર છે. એના કરતાં વધારે ચેકિંગ હાલમાં અલગ અલગ હોટલની અંદર ચાલી રહ્યું છે. જે રીતે બોડી ઓન કેમેરા ખરીદવામાં આવ્યા આપણે જણાવ્યું છે, તો ચેકિંગ ડબલ થવું જોઈએ, પરંતુ તેની સામે કમ્પેરિઝનમાં લાગી રહ્યું છે આપણે કે ચેકિંગ ખૂબ ઓછું છે. ચેકિંગ દરેક વસ્તુનું કરવામાં આવતું હોય છે. બોડી ઓન કેમેરા પહેરી અનેક રેસ્ટોરન્ટ પણ આ મહાનગરની અંદર આવેલા છે, અનેક સારી હોટલો પણ આવેલી છે. ક્રમાંતરે આ બધી જ વસ્તુનું ચેકિંગ કરવામાં આવતું હોય છે અને આ ટેકનોલોજીનો પણ હવે મહાનગરપાલિકાએ ઉપયોગ કર્યો છે. તદુપરાંત આવનાર સમયગાળા દરમિયાન અમે 42 જેટલા ફૂડ ઇન્સ્પેક્ટરોની ભરતી કરવા માટે પણ જઈ રહ્યા છે. ટૂંક સમયમાં એની એક્ઝામ પણ લેવામાં આવશે.
આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી. તેમણે વિપક્ષના આરોપો સામે પોતાની પ્રતિક્રિયા આપી છે. સાથે જ તેમણે કહ્યું છે કે બોડી-વાન કેમેરાથી સજ્જ થઈને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની ટીમ છે તે કામગીરી કરી રહી છે. પહેલાં કરતાં વધારે પ્રમાણમાં અને જે કોઈ પણ રેસ્ટોરન્ટમાં આ પ્રકારના પ્રકરણો સામે આવી રહ્યા છે તેમની સામે કડક હાથે કાર્યવાહી પણ થઈ રહી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.